જય માતાજી, હર હર મહાદેવ। ઘણા ટાઈમ પછી આપણે મૂવીનો રિવ્યૂ કરીએ છીએ। કંઈ નહીં તો મોડા ભાઈ આવી ગયા ખરા। આપણે મૂવીનું નામ છે જય કનૈયા લાલ કી, જે 9 તારીખે રિલીઝ થઈ ગયું છે અને ઘણા લોકોએ તમે જોઈ બી લીધું છે। ના જોયો તો આપણે રિવ્યૂ જોઈને પછી જોવા જજો। તો મૂવી કોન્સેપ્ટ આખો અલગ છે, બધા કરતાં અલગ। કેમ કે આ મૂવીમાં જે બેંક રોબરી જે બતાવી છે અને પછી પબ્લિકના ઉપર શું થાય છે, શું એના ઉપર આખું મૂવી બતાવ્યું છે। જેમ કે કોઈ આપણે 30 લાખ રૂપિયા જેવી બચત કરી હોય આખો જીવનમાં કમાઈને, અને પાછો છોકરાના લગ્ન લેવાના હોય, એના માટે આપણે બચત કરી હોય અને એ બેંકમાં મૂક્યા હોય, બેંકમાં પછી કંઈ ગોટાળો થઈ જાય, ગમે તે કંઈ બી પ્રોબ્લેમ આવે અને ત્યારે આપણે શું કહેવાય, બેંકવાળા એમ કે તમને એક દિવસના 1000 રૂપિયા કે 1500 રૂપિયા તમે ઉપાડી શકશો અને ઘરે પ્રસંગ હોય 10 દિવસનો કે 15 દિવસમાં, તો તમે શું કરો? તો આ મૂવીમાં એ જ બતાવ્યું છે। તો એ મૂવીમાં શું કરે છે, કેવી રીતે બચે છે, શું કરીને લગ્ન કરે છે, આગળ કેવી રીતે જાય છે, એ બધું તમારે જોવા માટે મૂવી જોવું જ પડશે। ડાયરેક્ટરનું નામ છે ધર્મેશ એસ મહેતા, પછી સ્ટોરી લખી છે અમિત આર્યન, ડાયલોગ લખ્યા ભાર્ગવ ત્રિવેદી અને મેન કેરેક્ટર છે સિદ્ધાર્થ રાંદડિયા, હિતુ કનોડિયા, અનેરી જે એમનો છોકરીનો રોલ કર્યો છે, એવા સારા એવા અને બધા નવા કલાકારો। એટલે એમ કે આ મૂવીમાં બધા કલાકારો એવા છે જે પહેલી વાર બધા જોડે કામ કરેલું છે, ફર્સ્ટ ટાઈમ બધા એક જણાએ કામ કર્યું છે। અને જે એમનો સિદ્ધાર્થ સરનો જે પત્નીનો રોલ કર્યો છે એમના અનેરી લગભગ તમે શું કહેવાય અનુપમામાં એમાં લગભગ જોયેલા જ હશે। તો ટીવી સિરિયલોમાંથી આવેલા પહેલું એમનું મૂવી છે। અનેરી કરીને છે એનું બી ગુજરાતી પહેલું મૂવી છે। અને સિદ્ધાર્થ સર અને હિતુ સર એ બંને બી પહેલી વાર એ રીતના મૂવીમાં એક સાથે આવ્યા છે। તો બધા કલાકારો મોસ્ટલી બધા એક પહેલી વાર જ બધા એક સાથે કામ કર્યું ને એ રીતના મૂવી છે। અને એક્ટિંગ બી મસ્ત છે, ડિરેક્ટરે બી સારું એવું ડિરેક્શન કર્યું છે। તો મૂવી જોવાની તમને બહુ મજા આવે છે, મૂવી જોવા જજો। ગુજરાતી મૂવી છે, સારામાં સારું મૂવી છે, કોન્સેપ્ટ સારો છે, કેમ કે આવો કોન્સેપ્ટ કોઈને બનાવ્યો નથી। અને એક દીકરી માટે બાપ શું કરે છે, શું નહીં, બધું તમને આખું ફેમિલી કેવી રીતે સંભાળે છે બાપ, એ બધું તમને અંદર જોવા મળશે। તો મૂવી જોવા જજો, મજા આવશે જોવાની। બહુ લાંબો આપણે વિડીયો નહીં ખેંચતા, કેમ કે જે મૂવી છે ને જોશો ને ત્યારે તમને મજા આવે છે। એટલે હું એવું નહીં કે ભાઈ ના તમે જોઈ આવો, આ મૂવી સારું છે એટલે હું કહું એકવાર જોઈ આવજો। ઘણી વાર એવી વચ્ચે કોમેડી છે, ઇમોશનલ। મેં લગભગ સિદ્ધાર્થ સરને છે ને પહેલી વાર એવા મૂવીમાં જોયા છે કે જે ઇમોશનલ, વધારે પડતા ઇમોશનલ અંદર બતાવ્યા છે મૂવીમાં। તો કોમેડી સાથે સાથે ઇમોશનલ બહુ બતાવ્યા છે આમાં। તો એ બી તમને અલગ એમનું જોવા મળશે, કેમ કે દરેક મૂવી એમને તમે કોમેડીમાં જ જોયા છે। તો પહેલું એવું મૂવી છે જે એમને ઇમોશનલ રીતે બતાવ્યા છે થોડા। એટલે ઇમોશનલ એટલે આમ આખા રડી જતા હોય ને એ ટાઈપના ઇમોશનલ થઈ જાય। તો એવા સીન મેં ઘણા ટાઈમ પછી મેં લગભગ પહેલી વાર એમને આવા ઇમોશનલ સીન જોયા હશે, કારણ કે દર વખતે કોમેડી સીન હોય એમના। તો જોવાની મજા આવશે, અલગ કોન્સેપ્ટ છે, તો પ્લીઝ જોવા જજો। તો બસ આજના માટે આટલું જ છે। વિડીયો ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો, ખાસ કરીને સબસ્ક્રાઈબ બી કરી દેજો। મળીએ, જય માતાજી, હર હર મહાદેવ।